નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં યુનિટ 2 રીડ 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની આ લેસનમાં અગાઉના વિડીયોમાં જોઈ ગયા કે વોલ્ટના ઉંદર મિકીએ 1968માં તેનો જન્મદિવસ ઉજવ્યો હતો. એ જ વર્ષે ડિઝની મૂવી 25 કરોડ લોકોએ જોઈ, 10 કરોડ લોકોએ ડિઝની ટીવી શો જોયો, 1 અબજ લોકોએ ડિઝની બુક અને મેગેઝિન વાંચ્યું, તેમજ 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. આ બધી શરૂઆત મિકીએ કરી હતી, કેમ કે મિકી એકમાત્ર તેની પ્રથમ સફળ કૃતિ હતી. ત્યારબાદ આપણે એ પણ જોઈ ગયા કે રોય એડવર્ડ ને ઓડી નીકળ્યા હતા ત્યારે વોલ્ટ તેની ખબર લેવા જાય છે. ત્યારે વોલ્ટ એ સમયે જેના પર કામ કરી રહ્યો હતો એ પિનોશિયોની વાર્તા તેને કહે છે. આ વાર્તા એવા હાવભાવ સાથે તે કહે છે કે રોય એડવર્ડ પોતાનું દુઃખ ભૂલી જાય છે. આપણે એ પણ જોઈ ગયા કે વોલ્ટ વિનોદ સર્જન કરવાના કાર્યમાં પણ ખૂબ ગંભીર હતો. સૌથી વધુ રમૂજ પેદા કરનાર કાર્ટૂનની સામે હજુ કઈ રીતે તેને સુધારી શકાય એ ઈરાદાથી ગંભીરતાથી તે બેસી રહેતો, તેમજ તેમના સાથીદારોના મંતવ્યો પણ લેતો હતો. એકવાર દેખીતી નાખુશીથી એક નવા કાર્ટૂનને નિહાળ્યા બાદ તે પોતાના સાથીદારોના અભિપ્રાય માગે છે, પણ તેમના ચીલાચાલુ અભિપ્રાય તેમને પસંદ પડતા નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળનો અભ્યાસ કરીએ. Walt involved himself in everything. અહીં ઇન્વોલ્ડ શબ્દ છે. ઇન્વોલ્ડ એટલે સામેલ કરવું, હિમસેલ્ફ એટલે તેની જાતને, અને એવરીથિંગ એટલે કે દરેક બાબતમાં. એટલે કે વોલ્ટ બધી જ બાબતોમાં પોતાની જાતને સામેલ કરતો હતો. During one story conference on the Mickey Mouse Club TV show, the storyman, pointer in hand, was outlining a sequence called How to Ride a Bicycle. During એટલે કે દરમિયાન. કોન્ફરન્સ એટલે સભા.
અને મિકી માઉસ ક્લબ ટીવી શો ની જે સભા હતી એની વાત છે. તો આપણે આટલો ભાગ જોઈ લઈએ. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, એટલે કે મિકી માઉસ ક્લબ ટીવી શોની એક વાર્તા સભા દરમિયાન ધ સ્ટોરીમેન એટલે વાર્તા કહેનાર, પોઇન્ટર ઇન હેન્ડ, જે સ્ટોરીમેન હતો એની વાત છે. એના હાથમાં શું હતું? પોઇન્ટર, એટલે એક નાની સોટી જે આવે, દંડી જેને કહીએ, એ હાથમાં રાખીને એ બતાવતો હતો બધા જે વિગતો હતી એની. તો પોઇન્ટર ઇન હેન્ડ, તેના હાથમાં પોઇન્ટર હતું. વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાયસિકલ. તો અહીં જે વ્યક્તિ હતો, જે સ્ટોરી કહેનાર, અને જેના હાથમાં પોઇન્ટર હતું, એ તે શું કરતો હતો? તો આઉટલાઇનિંગ અ સિક્વન્સ. આઉટલાઇનિંગ એટલે કે રૂપરેખા કહેવી, અથવા તો સંક્ષેપમાં વર્ણન કરવું. અને સિક્વન્સ એટલે ઘટનાક્રમ, જે શ્રેણી છે એ વિશે કહે છે. અને શ્રેણીનું નામ છે હાઉ ટુ રાઇડ અ બાયસિકલ. તો અહીં જે સ્ટોરીમેન છે અને જેના હાથમાં પોઇન્ટર છે, તે હાઉ ટુ રાઇડ બાયસિકલ એ નામની જે શ્રેણી હતી, સિક્વન્સ, એના વિશે પોતે એ સંક્ષેપમાં વર્ણન કરી રહ્યો હતો, આઉટલાઇનિંગ આપી રહ્યો હતો, એટલે કે રૂપરેખા એની આપી રહ્યો હતો. નાઉ વેન યુ ગેટ ઓન યોર બાયસિકલ, હી બિગેન એટલે તેને શરૂઆત કરી. અહીં હી શબ્દ કોના માટે છે? સ્ટોરીમેન માટે છે. એટલે સ્ટોરીમેને શરૂઆત કરી કે છે. નાવ કે જ્યારે, વેન યુ ગેટ ઓન, તમે જ્યારે કે છે સાયકલ પર સવાર થાઓ છો. ગેટ ઓન એટલે સાયકલ પર સવાર થવું, બેસવું. ઓન યોર બાયસિકલ, તમારી સાયકલ પરની વાત છે. વોલ્ટ સ્ટોપ્ડ હિમ, તો વોલ્ટે શું કર્યું? તેને સ્ટોપ્ડ કરી દીધો, અટકાવી દીધો. ચેન્જ યોર બાયસિકલ ટુ અ બાયસિકલ, હી સેડ. વોલ્ટે શું કર્યું? અહીં જે વ્યક્તિ જે સમજાવી રહ્યો હતો કે હવે જ્યારે તમે તમારી સાયકલ પર સવાર થાઓ ત્યારે, તો વોલ્ટે તેને અટકાવી દીધો, સ્ટોપ કરી દીધો. અને એને કહ્યું, ચેન્જ યોર બાયસિકલ ટુ અ બાયસિકલ. અહીં શબ્દો બે છે, યોર બાયસિકલ અને અ બાયસિકલ. બંને વચ્ચેનો તફાવત છે. યોર બાયસિકલ એટલે તમારી સાયકલ, અને બાયસિકલ એટલે કોઈક સાયકલ. એટલે કે તમારી સાયકલ એટલે દરેકની પાસે સાયકલ હોય એવી સંભાવના વ્યક્ત થાય. અને બાયસિકલ એટલે કોઈક સાયકલ, એટલે કોઈની પાસે સાયકલ હોય કે ન પણ હોય, એટલે એને આ રીતે આ શબ્દ બદલવાનું કહે છે કે તમે તમારી સાયકલની બદલે કોઈક સાયકલ એમ કહો, એમ તે કહે છે. રિમેમ્બર, તેને સમજાવે છે આગળ. રિમેમ્બર એટલે કે યાદ રાખો. એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાયસિકલ ઓફ હિઝ ઓન. તે વ્યક્તિ જે વાર્તા કહેતો હતો તેને સમજાવે છે કે રિમેમ્બર, યાદ રાખો. એવરી કિડ એટલે કે દરેક બાળક, ઇઝન્ટ ફોર્ચ્યુનેટ, ફોર્ચ્યુનેટ એટલે નસીબદાર, ઇનફ એટલે
પૂરતા પ્રમાણમાં ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ એટલે કે પૂરતા પ્રમાણમાં નસીબદાર હોતું નથી. ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન કે જેને પોતાની સાયકલ હોય. ઓન એટલે પોતાની. કારણ કે વોલ્ટ સમજતો હતો કે દુનિયામાં બધા જ વ્યક્તિ પૈસાદાર હોતા નથી. કોઈની પાસે સાયકલ હોય, કોઈની પાસે સાયકલ ન પણ હોય. જે લોકો ગરીબ હોય એ લોકો પાસે સાયકલ કદાચ ન પણ હોય. તો આ વાક્ય એટલા માટે એને બદલવાનું કહે છે. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ એટલે કે ડિઝનીલેન્ડની જે વાર્તા છે તેની વાત છે. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ. પરહેપ્સ એટલે કદાચ, બેટર એટલે કે વધારે ચડિયાતી, વધારે સારી, ધેન એટલે ના કરતો, એનીથિંગ એલ્સ એટલે બીજા કોઈ પણ કરતો કે છે. એનીથિંગ એલ્સ એટલે કે અહીં લેખક કહે છે કદાચ બીજા બધા કરતો ચડિયાતી ડિઝનીલેન્ડની વાત ઇલ્યુસ્ટ્રેટ્સ વોલ્ટ વિઝન. ઇલ્યુસ્ટ્રેટ્સ એટલે દર્શાવે છે અથવા તો રજૂ કરે છે. વોલ્ટ્સ વિઝન, વિઝન એટલે દ્રષ્ટિ, એટલે કે જે વોલ્ટની જે દ્રષ્ટિ છે તેને તે દર્શાવે છે. એન્ડ હિઝ સ્ટબબોર્ન ડિટર્મિનેશન. સ્ટબબોર્ન ડિટર્મિનેશન એટલે કે દ્રઢ નિશ્ચય. સ્ટબબોર્ન જિદ્દી પણ થાય. એનો જે પોતાનો જે જિદ્દી જે નિશ્ચય છે, પોતાનો જે નિર્ણય એની વાત છે એ પણ દર્શાવે છે. ટુ રિયલાઇઝ એટલે રજૂ કરવું. એન આઈડિયા હી બિલીવડ ઇન, એવો આઈડિયા, એવો વિચાર કે જે એમાં પોતે માનતો હોય, બિલીવડ ઇન, એ બધું એ દર્શાવે છે. આ ડિઝનીલેન્ડની વાર્તામાં બધી વાત છે. ફોર યર્સ વર્ષો સુધી કહેશે. ફોર યર્સ વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ ધ ડ્રીમ of a new kind of amusement park. એટલે કે વર્ષોથી કહે છે. 4 years વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ. અહીં ક્વાઇટલી એટલે નિરાતે, શાંતિથી જેને કહીએ આપણે. નર્સ્ડ એટલે સેવ્યું હતું. શું સેવ્યું હતું એણે? ધ ડ્રીમ, એક સ્વપ્ન સેવ્યું હતું એણે. કેવું સ્વપ્ન હતું? ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, એક નવા જ પ્રકારનો કહે છે ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક એટલે કે મનોરંજન પાર્ક બનાવવાનું તેણે એક સ્વપ્ન સેવ્યું હતું તેની વાત છે. ઇટ વુડ બી એ પોર્ટફોરી ઓફ ઓલ ધ આઈડિયાઝ conjured up by his fertile imagination. It would be a potpourri. અહીં પોર્ટફોરી શબ્દ છે એનો મતલબ થશે કે ભેગું કરવું. પોર્ટફોરી ઓફ ઓલ ધ આઈડિયાઝ, એ બધા જે વિચારો હતા એને ભેગા કરવાના, મતલબ કે એક કુંભ બનાવવાના અર્થમાં વાત છે. કન્જર્ડ અપ એટલે ભેગા કરેલા, સમન્વિત કરેલા. કન્જર્ડ અપ ભેગા કરેલા. આ બધા વિચારોનો કે છે એ કુંભ હતો કે છે. બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. ફર્ટાઇલ એટલે ફળદ્રુપ અને ઇમેજિનેશન એટલે કલ્પના શક્તિ.
એની જે ફળદ્રુપ કલ્પના શક્તિ હતી એમાં ભેગા કરેલા બધા વિચારોનો એ કુંભ હતો તેમ કહે છે. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ into an amusement park, even Walt's kind of amusement park seemed so preposterous that he wouldn't mention it to anyone. જો શું કહે છે આગળ? બટ પરંતુ કહે છે ધ આઈડિયા એટલે કે વિચાર, ખ્યાલ, ઓફ સિંકિંગ, સિંકિંગ એટલે ડૂબાડવું, ડૂબાડવું એટલે કે ખર્ચ કરવાની વાત છે અહીં. મિલિયન્સ ઓફ ડોલર્સ, એમાં કારણ કે જે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવશે તો એમાં મિલિયન્સ ઓફ ડોલર્સનો ખર્ચ થશે, એટલે કે લાખો રૂપિયાનો ખર્ચ થશે, ડોલર્સનો ખર્ચ થશે. તો એમાં પૈસા બધા ડૂબાડવાના હતા, મતલબ કે ખર્ચ કરવાના હતા. આ વિચાર આવતો તેના મનમાં. ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક, મનોરંજન પાર્કમાં કહે છે. આ જે પાર્ક બનાવે એમાં શરૂઆતમાં પૈસાનો ખર્ચ ઘણો બધો કરવાનો હતો, એટલે આ બાબત કોઈને પોતે કહેતો ન હતો. ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, જે વોલ્ટનો જે એમ્યુઝમેન્ટ પાર્કનો જે ખ્યાલ હતો કે છે, સીમ્ડ લાગતો હતો કે છે, સો પ્રીપોસ્ટરસ, ખૂબ જ કે છે મૂર્ખામી ભર્યો. પ્રીપોસ્ટરસ એટલે મૂર્ખામી ભર્યો. આ વિચાર એના મનમાં હતો કે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવો, પણ એમાં મિલિયન્સ ઓફ ડોલર્સનો ખર્ચ થવાનો હતો, એટલે પોતે એ કોઈને આગળ આ વિચાર રજૂ કરતો ન હતો. ડેટ હી વુડન્ટ મેન્શન, તેથી તે મેન્શન એટલે કે દર્શાવવું, રજૂ કરવું. વુડન્ટ મેન્શન દર્શાવતો ન હતો, કોઈની સામે રજૂ કરતો ન હતો. ઇટ એટલે કે તે ખ્યાલની વાત છે. ટુ એનીવન એટલે કોઈને પણ કહેતો ન હતો. મનમાં એક સ્વપ્ન હતું કે મારે એક એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવો છે, પણ આમાં ખર્ચ ખૂબ જ થવાનો હતો, એટલે એ કોઈને કહેતો ન હતો. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ, એને શું કર્યું? હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ, તેને તરત જ કહેશે ક્વાઇટલી એટલે ગુપચુપ રીતે શું કર્યું? બિગેન પ્લાનિંગ, એનું આયોજન કરવાનું શરૂ કર્યું. કોઈને વાત ન કરી, પણ પોતે મનોમન એના માટે તૈયારી કરી રહ્યો હતો. એઝ યુઝ્યુઅલ ધો, એઝ યુઝ્યુઅલ એટલે હંમેશની જેમ, ધો એટલે જો કે હંમેશની જેમ કે છે. હી ઇન્ફ્યુઝડ ઓલ ઓફ અસ, ઇન્ફ્યુઝડ એટલે સામેલ કરવું, ઓલ ઓફ અસ એટલે અમને બધાને તે સામેલ કરતો હતો. વિથ હિઝ ઓન એન્થુઝિયાઝમ, એને જે પોતાનું જે ઓન એટલે પોતાનું, અને એન્થુઝિયાઝમ એટલે ઉત્સાહ, એનો પોતાનો જે ઉત્સાહ હતો એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનો, એમાં કહે છે અમને બધાને પોતે સામેલ કરતો હતો. વેન હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ, અને તેણે ફાઇનલી એટલે અંતે, છેવટે, ટોલ્ડ અસ અમને એ વાત કહી કે છે અબાઉટ ધ પ્રોજેક્ટ, આ જે પ્રોજેક્ટ હતો એના વિશે પોતે અમને વાત કરી હતી કે આપણે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનો છે. સમવન આસ્ક્ડ, કોઈકે પૂછ્યું, સમવન એટલે કોઈકે પૂછ્યું, વોલ્ટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, કોઈકે પૂછ્યું એને કે વોલ્ટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, આ જે ડિઝનીલેન્ડ બનાવવો છે એ કેવો લાગવો જોઈએ કે છે, એવો પ્રશ્ન કોઈકે કર્યો. ક્વિક એટલે તરત જ, કેમ ધ રિપ્લાય, એને જવાબ આપી દીધો. કેમ ધ રિપ્લાય, એનો જવાબ આવ્યો. ઇટ શુડ બી
ઇટ શુડ બી લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. ઓન ધીસ અર્થ એટલે આ પૃથ્વી પર. ઓન ધીસ અર્થ નથિંગ લુક લાઇક એના જેવું બીજું કંઈ પણ ના હોય તેવું કહે છે. એટલે કે આ ધરતી પર એના જેવું બીજું કંઈ ના હોય એવો તે હશે કે છે. આ પોતાનો ખ્યાલ હતો એનો. પ્રેડિક્ટેબલી. પ્રેડિક્ટેબલી એટલે પૂર્વધારણા પ્રમાણે. વી હેડ ટ્રબલ. ટ્રબલ એટલે મુશ્કેલી પડવી. અમને કહેશે મુશ્કેલી પડી હતી. વી હેડ ટ્રબલ્ડ. રેઝિંગ મની. રેઝિંગ મની એટલે પૈસા ભેગા કરવા. કારણ કે આવડો મોટો જે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનો હોય એનો ખર્ચો ખૂબ જ થવાનો હતો. એટલે પૈસા પણ ભેગા કરવા પડે. એટલે આ પૈસા ભેગા કરવામાં તેમને બધાને તકલીફ પડી હતી એ વાત જણાવે છે. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન. પણ કે છે ડિઝનીલેન્ડ ડીડ ઓપન એટલે ખુલી ગયું હતું કે છે ઇન જુલાઈ 1955. ઇન જુલાઈ 1955 એટલે જુલાઈ મહિનામાં. અને 1955ની જે સાલ હતી તેમાં એ શરૂ પણ થઈ ગયું. એટલે કે એનું જે સ્વપ્ન હતું એ સાકાર થયું. સિન્સ ધેટ ફર્સ્ટ ડે. સિન્સ ધેટ ફર્સ્ટ ડે એટલે કે પ્રથમ દિવસથી જ મિલિયન્સ ઓફ પીપલ એટલે કે લાખો લોકો, મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોકડ ટુ સી. ફ્લોકડ એટલે ટોળે વળીને આવવું, ભેગા થઈને બધા આવવું. ટુ સી જોવા માટે. કહે છે કે મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોકડ ટુ સી. લાખો લોકો કે છે ટોળે વળીને આ જોવા માટે આવતા હતા. ધ યુનિક ક્રિએશન. યુનિક એટલે અજોડ, અનુપમ. અને ક્રિએશન એટલે સર્જન. આ જે સર્જન હતું એ અલગ જ પ્રકારનું હતું, વિશિષ્ટ પ્રકારનું હતું. અને તે જોવા માટે લાખોની સંખ્યામાં લોકો આવતા હતા. ઓફ વોલ્સ ઇમેજિનેશન. જે વોલ્ટની જે ઇમેજિનેશન હતી તે કલ્પનાને જોવા માટે લોકો આવતા હતા. લાઈક કીડ. લાઈક કીડ એટલે એક બાળકની જેમ. લાઈક એટલે ની જેમ, કીડ એટલે બાળક. અ ન્યૂ ટોય. વિથ અ ન્યૂ ટોય. જેની પાસે કે છે એક નવું રમકડું હોય. વિથ અ ન્યૂ ટોય. ધ બિગેસ્ટ. ટોય પણ કેવું? ધ બિગેસ્ટ એટલે સૌથી મોટું. શાઇનીએસ્ટ એટલે કે શાનદાર, જે ચમકીલું હોય એવી વાત છે. શાનદાર રમકડું કે છે શાઇનીએસ્ટ ટોયસ. શાનદાર રમકડું ઇન ધ વર્લ્ડ. આખી દુનિયામાં કે છે એક મોટું અને ચમકદાર એવું જે રમકડું હોય એ રીતે. વોલ્ટ યુઝડ ટુ વન્ડર. વોલ્ટ યુઝડ ટુ એટલે ટેવાયેલો હોવું. આમ તો ટુ વન્ડર. ટુ વન્ડર એટલે ફરવું, ભ્રમણ કરવું. એ પોતે ફરવા માટે ટેવાયેલો હતો કે છે. થ્રુ ધ પાર્ક એટલે પાર્કની અંદર. જે પાર્ક બનાવ્યો હતો એમ્યુઝમેન્ટ પાર્કની વાત છે. એમાં પોતે એ વન્ડરિંગ કરતો જ હતો. સ્ટેરિંગ. સ્ટેરિંગ એટલે એકીટસે જોવું, જોયા કરવું સતત. એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. એઝ હેપીલી એટલે એટલી જ ખુશીથી કહે છે. હેપીલી આનંદથી. એઝ એની ટુરિસ્ટ કોઈ જે પ્રવાસી હોય, ટુરિસ્ટ જે લોકો જોવા આવ્યા હોય એની જેમ એ પણ કહે છે જે આ જે રમકડું હતું એને કહે છે એ જોયા જ કરતો હતો. તો વિદ્યાર્થી મિત્રો,
હવે આપણે આગળનો ભાગ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.